હમણાં માથા પરથી જતા વાદળને કોકે પૂછ્યું, પેલા એ માથા પરથી આમ નામ વયા જાવ છો, વરસતા કેમ નથી? તો વાદળ કે, તું ઘર ભેગી નો થાને, અંબાલાલ ને પૂછ્યા વગર અમારાથી એક ટીપું ન વરસે. એક શિક્ષક વિદ્યાર્થીને કે, વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી પરીક્ષા શરૂ થાય છે. તમારે કોઈને કઈ પૂછવું હોય તો તમે પૂછી લો. ત્યાં તો મનીએ કીધું, સર, પરીક્ષામાં કાલે શું પૂછાશે? કોણ સમજાવે? એક શિક્ષક મનિયાને કે, બોલ મનિયા, એવી વસ્તુનું તું નામ આપ કે જે તું રોજ ખા છતાં તને ગમતી નથી. મનિયો કે, સર, તમારી થપાટ. શિક્ષક કે, બોલો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં તમને ઓલી સસલા અને કાચબાની વાર્તા બતાવી, તમને વાર્તામાંથી શું શીખવા મળ્યું? ત્યાં તો ભૂરો ઉભો થઈને કે, સર, ગમે તે થાય, હારી જાય તો ભલે હારી જાય, પણ ઊંઘ તો પૂરી કરાય જ. હમણાં એક દીકરો હશે, એના પિતાજીને કે, બાપુજી, એ બાપુજી, તમે આટલો બધો દારૂ શું કામ પીવો છો? આટલો બધો દારૂ ન પીવાય. એના પિતાજી કે, અરે દીકરા, પીવા દે ને, હારે હું લાવવાના, હારે હું લઈ જવાના. દીકરો કે, પણ તમે આમ નામ દારૂ પીશો ને તો પાછળ મૂકીને હું જવાના છો? એક શિક્ષકના લગ્ન હતા, એટલે એને કંકોત્રી છપાવી. કંકોત્રી છપાવી, એમાં લખ્યું કે 1 કલાકની રિસેસ રહેશે, એમાં દરેકે જમીન પોતપોતાના ઘરે જમીન પાછા આવતા રહેવાનું રહેશે. એક ટીચર કે, ચાલો બાળકો, લખાવું એમ લખો, આ દુનિયા ગોળ છે. ત્યાં તો ભૂરો કે, સર, તમે કયો એટલે લખું છું, બાકી મારા કાકા તો એવું કહેતા હતા કે દુનિયા હરામખોર છે.